સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. વરસાદ પડે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્રો એનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. અને આ 3 દિવસ આપણી પાસે જે કંઈ વાતો થઈ એ વાતોનો સાર એટલો જ છે કે પ્રમુખ સ્વામી મહારાજ એક આધ્યાત્મિક વિભૂતિ છે. એમનું જે જીવન છે, જીવન ભગવાનમય જીવન છે. એમની જે મોટપ છે એ લૌકિક મોટપ નથી. એમની જે મોટપ છે આધ્યાત્મિક મોટપ છે. એમને જે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય છે, એમના જીવનમાં જે આત્મનિષ્ઠા છે, એમના જીવનમાં જે ધર્મનિષ્ઠા છે, એણે કરીને એમની જે મોટપ છે એ મોટપ સનાતન છે, એ મોટપ શાશ્વત છે. જેમ વર્ષો પહેલા ગુણાતીતાનંદ સ્વામી એ જ્યારે જુનાગઢથી ગઢડા આવ્યા, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે પધારેલા હતા. તે વખતે એ ઓલરેડી જુનાગઢ મંદિરના મહંત હતા. એટલે શ્રીજી મહારાજના સેક્રેટરી શુકમુનિ સ્વામી, એ શુકમુનિ સ્વામી બાજુમાં હતા અને ત્યાં આગળ ઊભા થયા ને ઊભા થઈ અને ગુણાતીતાનંદ સ્વામી માટે આસન શોધવા માટે ગયા. તે વખતે શ્રીજી મહારાજ એવું બોલ્યા કે આ ગુણાતીતાનંદ સ્વામીની જે મોટપ છે એ મોટપ આસને કરીને મોટપ નથી, એમની મોટપ તો અનાદિની મોટપ છે. સત્તાની મોટપ હોય 5 વર્ષ માટે ચાલે, પણ સત્તાની મોટપ છે 5 વર્ષ પછી નીકળી જાય. પૈસાની પણ મોટપ છે, જ્યાં સુધી પૈસા હોય ત્યાં સુધી માણસ આ લોકમાં મોટો કહેવાય. પણ જ્યારે એમની પાસે પૈસા ના હોય ત્યારે લૌકિક દ્રષ્ટિએ એ વ્યક્તિ પાછો નાનો થઈ જાય. પણ ધર્મની મોટપ છે, આત્મજ્ઞાનની મોટપ છે, ભગવાનના નિશ્ચયની મોટપ છે, આ શાશ્વત મોટપ છે, સનાતન મોટપ છે. તો પ્રમુખ સ્વામી મહારાજની જે મોટપ છે કોઈના કહેવાથી, ધારો કે આપણે એમના મહિમાની વાતો કરીએ, આ 3 દિવસથી એમના ચરિત્રનું આપણે પાન કરીએ છીએ. કદાચ 365 દિવસ માટે કોઈ વ્યક્તિ પાન કરે અને કદાચ 365 દિવસ માટે કોઈ વ્યક્તિ નિરૂપણ કરે. આ તો મેં તમને 1 વર્ષની વાત કરી, પણ 100 વર્ષ સુધી નિરૂપણ કર્યા કરે તો એને કરીને કઈ પ્રમુખ સ્વામી મોટા થઈ જતા નથી. અરે કદાચ કોઈ એમની વાત ન કરે તો એને કરીને નાના થઈ જતા નથી. સૂર્યને કોઈ વ્યક્તિ એમ કે સૂર્ય મોટો છે, એને કરીને સૂર્ય મોટો થઈ જતો નથી. અને કોઈક વ્યક્તિ એમ કે સૂર્ય તાપ બહુ આપે છે અને સૂર્ય ખરાબ છે, એ સૂર્યની નિંદા કરવા લાગે, એને કરીને કે સૂર્ય નાનો થઈ જતો નથી. સૂર્યની જે મોટપ છે એ છે જ, એનું કાર્ય છે સૂર્ય કર્યા કરવાનો છે. પણ આપણે જે એમનું ગુણગાન કરીએ છીએ અને જે ગુણગાન સાંભળે છે, તો કરનારી જે વ્યક્તિ છે એની વાણી શુદ્ધ થાય છે અને એનું મન પણ શુદ્ધ થાય છે, આત્મા પણ શુદ્ધ થાય છે. અને જે સાંભળનારા શ્રોતાઓ છે એમના કાન પવિત્ર થાય છે, એનું પણ મન પવિત્ર થાય છે, એનું પણ હૃદય પવિત્ર થાય છે. એના માટે આપણે ગુણગાન ગાઈએ છીએ ને સાંભળીએ છીએ. સત્સંગમાં તમે ઘણી વખત વાત સાંભળી હશે કે સૂર્ય છે
એ સૂર્ય આપણને પ્રકાશ આપે છે. એટલા માટે કોઈક વ્યક્તિના મનની અંદર એમ થાય કે આપણે કૃતજ્ઞ ના થવું જોઈએ, આપણે સૂર્યનો આભાર માનવો જોઈએ. તો સૂર્યનો આભાર માનવો કેવી રીતે? એને કરીને એના મનમાં ઈચ્છા થાય ને સૂર્યદેવને પોતે પુષ્પ છે એ પુષ્પની પાંખડીઓ સૂર્ય તરફ નાખે, સૂર્યની પૂજા કરે. હવે એનું જે સન્માન છે, એની જે પુષ્પની પાંખડીઓ છે, તો એ કઈ સૂર્યને પહોંચવાનું નથી, કારણ કે સૂર્ય તો 9 કરોડ માઇલ દૂર છે. અને કદાચ કોકના મનની અંદર એમ થાય, જ્યારે વૈશાખ મહિનાનો સખત તાપ પડતો હોય, 45 ડિગ્રી તાપમાન હોય, 46-47 ડિગ્રી તાપમાન પહોંચી ગયું હોય, અને ગરમીથી માણસ ત્રાહીમામ કંટાળી ગયા હોય, અને સૂર્યનું કદાચ અપમાન કરીને સૂર્યની સામે ધૂળ નાખે, તો એ ધૂળ છે, એ ધૂળ પણ સૂર્યને પહોંચતી નથી, કારણ કે સૂર્ય છે 9 કરોડ માઇલ દૂર છે. એમ આવા જે સંત છે સૂર્ય સમાન, જેના કરતાં પણ અધિક છે, તો આપણે એના ગમે તેટલા વખાણ કરીએ, ગમે તેટલી પ્રશંસા કરીએ, ગમે તેટલા ગુણગાન ગાઈએ, તો એમને પહોંચતું નથી, કારણ કે સૂર્ય તો 9 કરોડ માઇલ દૂર છે. અને આવા જે આધ્યાત્મિક પુરુષ છે, અષ્ટાવરણ પાર છે, પૃથ્વી, જળ, તેજ, આકાશ, વાયુ, અને એના કરતા અહંકાર, મહત્તત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, એનાથી પર અક્ષર છે, અષ્ટાવરણ પાર. હવે એને ક્યાં પહોંચવાનું છે? પણ જે કંઈ કરીએ છીએ આપણને અનંત ઘણું પ્રાપ્ત થાય છે, એ હેતુથી આપણે કરીએ છીએ. એ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કથા શ્રવણની પણ રીત બતાવેલી છે. મહારાજે કહ્યું કે આપણે એવી રીતે જો ભગવાનની કથાનું શ્રવણ કરીએ તો આપણને બહુ મોટો લાભ પ્રાપ્ત થાય છે. ચાંદ્રાયણ વ્રત કરીએ, હમણાં જ મને ત્યારે યાદ નથી, પણ મારી પાસે કોઈક હરિભક્ત આવેલા, અને એ હરિભક્તે મને વાત કરી હતી કે સ્વામી, મારે ચાંદ્રાયણ વ્રત કરવું છે. એટલે મેં એમને વાત કરી કે અત્યારે આપણે સ્વામી જે આજ્ઞા કરી છે, તો એ આજ્ઞા પ્રમાણે આપણે કરીએ, અને વધારે જો આપણા અંતરમાં ઈચ્છા થતી હોય તો વધારે પણ આપણે ખેંચીએ, વધારે પણ કરીએ. તો આપણે એ સમજવું જોઈએ કે જે કંઈ આપણે સાધના કરીએ છીએ ને, ભક્તિની પુષ્ટિ માટે કરીએ છીએ. તો શ્રીજી મહારાજ કાર્યના 12ના વચનામૃતમાં, કાર્યાણી પ્રકરણનું 12મું વચનામૃત, એ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન એવું કહે છે કે આપણે જો ભગવાનની કથા વાર્તા શ્રદ્ધાપૂર્વક સાંભળીએ, ભગવાનની કથા વાર્તા વિશ્વાસપૂર્વક સાંભળીએ, ભગવાનની જે કથા વાર્તા છે એ પ્રીતિએ સહિત સાંભળીએ, અને ભગવાનની કથા વાર્તા જો આસ્તિક ભાવથી સાંભળીએ, તો સમાધિનું જે ફળ છે, સમાધિ કરતાં પણ આપણને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આપણું મન નિર્વિકલ્પ થઈ જાય છે, આપણું મન નિર્વિષય બની જાય છે. તો જો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આપણને આ વાત કરી કે ભગવાનની જે કથા વાર્તા છે, કથા વાર્તા સાંભળવી કેવી રીતે, તો એનાથી આ ફળ પ્રાપ્ત થાય છે. આપણને કરનારને પણ ફળ પ્રાપ્ત થાય, સાંભળનારને પણ આ ફળ પ્રાપ્ત થાય. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં વાત કરી, ભગવાનની કથા વાર્તા પરમ આદર થકી કરવી અને સાંભળવી. અને સ્વામિનારાયણ ભગવાને બીજી પણ એક વાત કરી. સ્વામિનારાયણ ભગવાને એમના ઉપદેશોની અંદર એવું કહ્યું કે જેને ભગવાનની કથા વાર્તા કરવા, સાંભળવાની અંદર આળસ હોય, જેને ભગવાનની કથા વાર્તા કરવા, સાંભળવામાં આળસ હોય, એની કોરની એમ અટકળ કરવી છે કે એમાં સારા ગુણ પ્રાપ્ત નહીં થાય. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન પોતા માટે વાત કરે છે, અમને કથા, વાર્તા, કીર્તન અને ધ્યાન, એમાંથી કોઈ દિવસ મનની તૃપ્તિ થઈ નથી, તમારે પણ કરવી નહીં. આ એકદમ સરળ સાધન છે જેને કરીને મન સાફ થાય. અત્યારે દાખલા તરીકે આપણા કપડાં છે, વરસાદની સિઝન છે, તમે રસ્તાની અંદર ચાલતા હો અને બાજુમાંથી કોઈ સ્કૂટર પસાર થાય, સાયકલ પસાર થાય, અને આપણા કપડાં છે એ કપડાં ગંદા થઈ જાય, અને આપણે કોઈ પાર્ટીમાં જવાનું હોય, ફંક્શનની અંદર જવાનું હોય, તો આપણને એ કપડા સાથે જવાનું મન નહીં થાય. આપણા મનની અંદર તરત થશે હું ઘરે જાઉં અને ઘરે જઈને કપડાં હું બદલી નાખું, અને જે મેલ લાગેલો છે મેલ માટે પણ આપણને ઉપચાર કરવાનું મન થશે કે સાબુથી સાફ કરીએ, બીજાથી સાફ કરીએ, પણ મેલ સાફ કરી નાખીએ છીએ. કારણ કે લોકો એને જુએ છે, પણ મનના મેલને લોકો જોતા નથી. એટલે મનના મેલ તરફ આપણે ઉપેક્ષા સેવીએ છીએ, અને દુનિયા માત્ર એનું જે દુઃખનું કારણ જે મનનો મેલ છે,
બાકી શરીરનો મેલ તો છે નહીં. તેમ થોડા વખત પહેલા પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં પધારેલા તો સ્વામી એક ઈર્ષાની વાત કરી હતી કે મનુષ્ય માત્રમાં ઈર્ષા છે, ઈર્ષા તકલીફ કરે છે, ઊભી કરે, એને દુઃખ આપે છે. સ્વામી કે ભલા આદમી તારા પૈસા નથી, એ એના પૈસાથી એના ઘરની અંદર ટેલિવિઝન લાવે છે, તારા પેટમાં કેમ દુખે છે? પણ માણસનો સ્વભાવ આવો છે, એવો વિચિત્ર સ્વભાવ છે, પોતે સુખી રહી શકતો નથી ને બીજાને સુખ આપી શકતો નથી. પોતે દુઃખી થાય ને બીજાને પણ દુઃખી કરે, એવો આ જીવનો વિચિત્ર સ્વભાવ છે. તો મનના મેલ માણસને દેખાતા નથી. બહારથી આપણને કપડાં દેખાય, બહારથી એ વ્યક્તિ દેખાય, એનું રૂપ આપણને દેખાય, પણ મન છે, મનનો આપણને ખ્યાલ નથી આવતો. એ મનનો ખ્યાલ નથી આવતો, આપણે ઉપેક્ષા સેવીએ છીએ. પણ સ્વામિનારાયણ ભગવાન મન સાફ કરવાનો સરળ ઉપાય વચનામૃતમાં આપે છે. શ્રીજી મહારાજે ગરડા અંત્યના 11ના વચનામૃતમાં વાત કરી કે મન સાફ કેવી રીતે થાય. તો શ્રીજી મહારાજે વાત કરી કે નવધા ભક્તિએ કરીને મન સાફ થાય છે. અને નવધા ભક્તિની અંદર પ્રથમ ભક્તિ કઈ? શ્રવણ ભક્તિ. તો એ શ્રવણ ભક્તિ જયારે આપણે બહુ ધ્યાનપૂર્વક ખરેખર જે વખતે આપણે કથા વાર્તાની અંદર આવતા હોઈએ તો એ વખતે આપણું ઘર છે, ઘરનું કામ તો થવાનું જ નથી. એ વખતે આપણા ઓફિસનું કામ તો થવાનું જ નથી. તો ઘર અને ઓફિસને આપણે કથા વાર્તાની અંદર આપણી સાથે લાવીએ અને એ સાથે આપણે બેઠા હોય, સગાવાલાના પ્રશ્નો પણ અહીંયા આગળ તો સોલ્વ થવાના નથી. અને કદાચ ઘરની અંદર કંઈક ઇમરજન્સી આવી તો અક્ષરધામની અંદર ફોન થવાનો છે, અને ફોન થશે અહીંયા ઇન્ટરકોમ પણ થવાનો છે, અને એવી ઇમરજન્સી તો અહીંયા જાહેરાત પણ થવાની છે કે ભાઈ ફલાણા વ્યક્તિ ઘરમાં તાત્કાલિક બોલાવે તો જાઓ. તો મોટી સભાની અંદર પણ આ થાય છે અને એનાઉન્સમેન્ટ કરવી પણ પડે છે. ક્યારેક આવા પ્રસંગ બનતા હોય છે. તો તે વખતે જ્યારે આપણે કથામાં આપણે એક સક્રિય પ્રયત્ન કરવા પડે, આપણે તૈયારી કરવી પડે, આપણે પુરુષાર્થ કરવો પડે, આપણું લોઢું થોડું ગરમ કરવું પડે. અને એ જ્યારે લોઢું ગરમ કરે તો તે વખતે ભગવાન પણ વક્તાની અંદર પ્રવેશ કરીને આપણી જે કાંઈ સુષુપ્ત ઈચ્છાઓ હોય પૂરી કરી જતા હોય છે. અને ઘણી વખત વક્તાને પણ ખબર નથી કે કઈ પ્રકારની વાત થાય છે, એમાં રહીને ભગવાન પોતે કંઈક વાત કરી જતા હોય છે. જેમ ગોપાળાનંદ સ્વામી વાત કરતા હતા તે વખતે હરિભક્તે સ્વામીને જઈને પૂછ્યું કે સ્વામી તમે જે વાત કરો છો તો એ સાંભળીને અમને આનંદ થાય છે, પણ તમને શેનો આનંદ થાય? ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું કે મેં જે વાત ધારી ન હોય એ વાત પણ જ્યારે મુખમાંથી બહાર નીકળે છે ત્યારે મારા મનની અંદર એમ થાય છે કે ભગવાન આ વાત પ્રવેશ કરીને બોલાવી ગયા, તો એનો આનંદ મને થાય છે. પણ જો શરતો આ બધી મૂકી, કઈ ભાવનાથી કથા થાય છે અને કઈ ભાવનાથી શ્રોતાઓ સાંભળે છે એના પર બહુ આધારિત છે. થોડી ઘણી પણ વાત આપણા જીવનમાં જો ઉતરી જાય, કારણ કે મેં શરૂઆતમાં તમને વાત કરી એમ અત્યારે બીજા કોઈ કામ થવાના જ નથી. લોધિકાના દરબાર હતા, ગુણાતીતાનંદ સ્વામીની સભામાં બેઠા હતા અને તે વખતે એના મનની અંદર આમ સભામાં બેઠેલા પણ મન પહોંચી ગયું લોધિકા. ગુણાતીતાનંદ સ્વામી મનનું જાણતા હતા. ગુણાતીતાનંદ સ્વામીને એમના માટે પ્રેમ હતો એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે બાપુ, અભયસિંહ બાપુ નામ એમનું, કે અહીં બેઠા લોધિકાનું કામ નહીં થાય, અહીં બેઠા બેઠા લોધિકાનું કામ થવાનું નથી. એ તો તમે જયારે લોધિકા જશો ત્યારે લોધિકાનું કામ થશે, એ સિવાય કામ થવાનું નથી. કે તમારી વાત સાચી છે. એટલે જયારે ભગવાનની કથા વાર્તા આપણે સાંભળવા માટે આવીએ, દર્શન કરવા માટે આવીએ, સંસારને બહાર મૂકી દેવો. જેવો આપણે જોડા બહાર કાઢીએ તો જોડા આપણે બહાર કાઢીએ છીએ, પવિત્રતાની એક નિશાની તો છે, પણ સાથે સાથે આપણે બધો કચરો પણ બહાર મૂકતા આવીએ છીએ. અને જયારે આપણે અહીંયા આગળ બેસીએ છીએ તે વખતે આપણે દેહ પણ નથી, આપણે આત્મા છીએ, બ્રહ્મ છીએ, અક્ષર છીએ. એમ સાંભળીને આપણે ભગવાનની કથા વાર્તા સાંભળવાની છે. એ શ્રીજી મહારાજે વાત કરી કે આ જે સભા છે એ સભા સામાન્ય નથી. આ સભા છે શ્વેતદીપ કરતા પણ અધિક સભા છે, હું જાણું છું. અને સ્વામિનારાયણ ભગવાન પોતે એવું બોલ્યા કે હું દરેક હરિભક્તને અતિશય પ્રકાશયુક્ત દેખું છું. અને આમાં જો હું લગાર પણ મિથ્યા કહેતો હોઉં, ખોટું કહેતો હોઉં, તો મને આ સંત સભાના સમ છે. અને મારે આ સમ શા સારું ખાવા પડે છે? કારણ કે દરેકને આવું અલૌકિક પણ સમજાતું નથી, એને દેખ્યામાં પણ આવતું નથી, એને મનાતું નથી. તે સારું આ સમ ખાવા પડે છે. પણ હકીકતની અંદર આવું છે, દરેકનો આત્મા છે. એ મુક્તાનંદ સ્વામી પોતે બોલે છે કે કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, કોટી રવિ સૂર્ય ચંદ્ર, કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિશે નાથ ભાસે. ખરેખર આપણા હૃદયની અંદર ભગવાન બિરાજમાન છે.
એ ભગવાન જાગ્રત થાય, ભગવાન પ્રગટ થાય, તો આપણને કથા વાર્તાનું ફળ પ્રાપ્ત થાય. હવે આજે મેં તમને કથા વાર્તાની વાત કરી. ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ કે આવા એક દિવ્ય પુરુષના કેટલાક પ્રસંગો આપણે સાંભળીએ છીએ, તો એ પ્રસંગોમાંથી આપણા જીવનની અંદર કંઈક પ્રેરણા પ્રાપ્ત થાય. ઘણી વખત માણસ છે ને, માણસને ઘણી બધી વખત કંઈક અમુક સમજ પડતી નથી હોતી, એટલે એને સમજાતી નથી, પણ એને એ રીતે વાત કરવી પડતી હોય છે. જરૂર તો છે. જેમ કે એક કૂતરો હતો, એ કૂતરો માંદો પડ્યો. એ કૂતરો માંદો પડ્યો પછી જે ઢોરના ડોક્ટર વેટ હોય ને, એમની પાસે એ જે કૂતરાની જે માલિક હતી, બેન હતા એક, એ વેટ પાસે જાય છે ને વેટને વાત કરી કે મારો કૂતરો માંદો પડ્યો છે. બધું વેટે જોયું, એણે કીધું કે સારું. એટલે એને પછી એ વેટ છે ને એને પ્રિસ્ક્રાઇબ કરે છે, બીજો કોઈ પ્રશ્ન નથી, માંદો છે કૂતરો અને થોડીક અશક્તિ વર્તે છે, પણ કોડ લીવર ઓઇલ છે ને એ કૂતરાને તમે પાજો રોજ, તો કૂતરો છે 7 દિવસની અંદર સારો થઈ જશે, સ્વસ્થ થઈ જશે. હવે કૂતરાને કોડ લીવર ઓઇલ પાવું કેવી રીતે? એટલે એને જેમ આપણે એલો બળદ હોય ને, બળદને નાળ બનાવીને ઘી પાય ને, એમ કૂતરાને કોડ લીવર ઓઇલ છે એની નાળ બનાવીને કૂતરાને પાયું. એ કૂતરાએ ઉલટી કરી નાખી, બહાર નીકળી ગયું બધું. તો પહેલી અનુમાન એવું કર્યું કે કૂતરાને કોડ લીવર ઓઇલ ભાવતું નથી. બીજે દિવસે પણ આવું થયું, 6 દિવસ માટે આવું થયું. એને થયું કે આ ડોક્ટરે મને વાત કરી, 6 દિવસ મેં પ્રયત્ન કર્યા, 6 દિવસ નિષ્ફળ ગયા છે, એક દિવસ ટ્રાય કરી જો, પછી ભગવાનની ઈચ્છા, જીવે કે મરે, બીજું શું, મેં તો પ્રયત્ન કર્યા. 7મે દિવસે એ નાળથી જયારે પીવડાવવા માટે એ પ્રયત્ન કરતી હતી, તો તે વખતે કેટલું કોડ લીવર ઓઇલ છે ને ઢળી ગયું નીચે, તો કૂતરો ચાટવા લાગ્યો. કૂતરો એને ચાટવા લાગ્યો. એ કૂતરો ચાટવા લાગ્યો ત્યારે એને થયું મારું આને ભાવે તો છે, પણ મારી આપવાની રીત ખોટી હતી. એને કોડ લીવર ઓઇલ ભાવે તો છે, પણ મારી આપવાની રીત ખોટી હતી. એમ ઘણી બધી વખત શું આ બધી વાતો જે થતી હોય, એ જીવ છે, જીવનું ટોનિક છે, જીવની દવા છે, જીવનો આહાર છે, જીવનો ખોરાક છે. આ દુનિયામાં કયો એવો વ્યક્તિ છે જે વ્યક્તિને હવાની જરૂર ના હોય? કઈ એવી વ્યક્તિ છે જેને પાણીની જરૂર ના હોય? કઈ એવી વ્યક્તિ છે જેને ખોરાકની જરૂર ન હોય, આરામની જરૂર ન હોય? દરેક વ્યક્તિને જરૂર છે. પછી એ અબસી હોય કે પછી વ્હાઇટ અમેરિકન હોય કે યલો ચાઇનીઝ હોય કે બ્રાઉન એશિયન હોય કે ગમે તે પ્રકારનો માણસ હોય, આ બધી એલિમેન્ટ્સની જરૂર પડે છે. કયો વ્યક્તિ એવો છે કે જેને અભ્યાસની જરૂર ના પડે? અને ફોર્મલ એજ્યુકેશન ના લીધું હોય, ઇન્ફોર્મલ એજ્યુકેશન કઈ વ્યક્તિ નથી લેતો? એની મા પાસે લે છે, એના બાપ પાસે લે છે. ઇવાન ઇલિચ નામનો માણસ સાઉથ અમેરિકાથી, એને ઇન્ફોર્મલ એજ્યુકેશન, આપણે ફોર્મલ એજ્યુકેશનની વાત કરીએ, સ્કૂલમાં બેસાડો ને નર્સરીમાં બેસાડો, ઘોડિયાઘરમાં જાય ને કેજીમાં જાય અને 10 ધોરણ કરે ને પછી 2 ધોરણ કરે ને પછી જે થાય તે. એણે કીધું મારે આવું કાંઈ નથી કરવું. એણે કીધું મારે એક જ વસ્તુ કરવી છે, સીધી ઇન્ફોર્મલ એજ્યુકેશન, ઝાડ નીચે શાંતિ નિકેતનમાં. પણ લે છે ને ઇન્ફોર્મલ એજ્યુકેશન. તો કઈ એવી વ્યક્તિ છે કે જેને માનસિક વિકાસની જરૂરત નથી? બાળકને તમે એમને રાખો ને કોઈ ઘડતર ના કરો, બાળકની વૃદ્ધિ ના થાય. એને શિક્ષણ આપવું પડે. એવી રીતે મન કરતા પણ એક સૂક્ષ્મ તત્વ છે, આત્મા છે. દુનિયામાં દરેક વ્યક્તિને આ પોષણની જરૂરત હોય, પણ માણસ એવું માનતો હોય છે. માણસના મનમાં હું ભગવાનમાં માનતો નથી, ધર્મમાં માનતો નથી, એમાં ફેશન માને. ગઈકાલે જેમ વર્ણન કરેલું ને, મોડર્ન સુપરસ્ટિશન, આધુનિક વહેમ, મોડર્ન સુપરસ્ટિશન. એક વખત પૂજ્ય સંત સ્વામી સારંગપુરમાં હતા, અને તે વખતે, આ તો ઘણા બધા વર્ષો પહેલાની વાત છે, એક બહુ મોટા રાજકીય નેતા હતા, અને એમને સંત સ્વામીની મુલાકાત થઈ. તે વખતે પાછા આ રાજકીય નેતા પાછા ભણેલા ગણેલા હતા, બુદ્ધિશાળી હતા. અને સંત સ્વામી પાસે એકદમ આવ્યા અને સંત સ્વામીને વાત કરી કે હું ધર્મમાં માનતો નથી. સંત સ્વામી તો બહુ સ્પષ્ટ વક્તા અને બહુ આમ છાતીવાળા વ્યક્તિ, અને ગમે તેવી મોટી વ્યક્તિઓ તેને મોટી વ્યક્તિને કહી દે, કારણ કે અનુભવમાંથી પોતે બોલતા હતા. એમને કહ્યું તમે ધર્મમાં માનો છો? બોલો કે હું માનતો નથી. તમે કેમ બોલો છો આવું માનો છો? એ કે તમારા જીવનમાં માં, બેન, દીકરીનો વિવેક છે? તો કે માળો એ તો વિવેક તો છે, તો ધર્મ જ છે ને, આ શું છે? પશુમાં નથી, પશુમાં છે માં, બેન, દીકરીનો વિવેક. પણ મનુષ્ય છે, મનુષ્યનું પાલન કરે. કોણે શીખવાડ્યું એને? એ ક્યાંથી શીખ્યો? ફિઝિક્સમાંથી આવ્યું? મેથેમેટિક્સમાંથી આવ્યું? બાયોલોજીમાંથી આવ્યું? કેમેસ્ટ્રીમાંથી આવ્યું? લોજિકમાંથી આવ્યું? કોમ્પ્યુટરમાંથી બહાર નીકળ્યું? આ ક્યાંથી બહાર નીકળ્યું? આપણને ખબર નથી. ધર્મમાંથી નીકળ્યું છે, શાસ્ત્રમાંથી નીકળ્યું છે. આ થોડી પેઇન્ટિંગમાંથી બહાર નીકળ્યું છે. જે કળાઓ શીખવાડે છે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ને જે બધી કળાઓ વિકસેલી છે, એમાંથી ઓછું નીકળ્યું છે.
તો જે અતિ અગત્યના સિદ્ધાંત છે, જેને આધારે માણસ પોતાની જાતને માણસ કેવડાવે છે, એ સિદ્ધાંત ધર્મમાંથી નીકળ્યા છે, એની ઉપેક્ષા સેવે છે. અને એને ખબર જ નથી, એને ખ્યાલ જ નથી, પોતે શું બોલે છે એ ખ્યાલ નથી. જેમ ધર્મની ઉપેક્ષા માણસ કરે છે, એવી રીતે ભગવાનની પણ ઉપેક્ષા કરે. પણ અમુક ઉપેક્ષા થઈ શકતી નથી. 1982 સાલનો એક પ્રસંગ છે. પૂછે ડોક્ટર સ્વામીની સાથે અમે લોસ એન્જલિસથી જાપાન જઈ રહ્યા હતા. અને તે વખતે લોસ એન્જલિસના એરપોર્ટ ઉપર અમે બેઠા હતા અને અડધો કલાકમાં પ્લેન બોર્ડ કરવાનું હતું. એરપોર્ટની બધી એનાઉન્સમેન્ટો ત્યાં આગળ થતી હતી અને સામે એક અમેરિકન ભાઈ ત્યાં બેઠા હતા અને લોસ એન્જલિસ મંદિરના તે વખતના પ્રમુખ જશભાઈ પટેલ એની પાસે બેસીને કંઈક વાત કરતા હતા. મારું ધ્યાન તેમાં હતું જ નહીં, પણ એ કદાચ બધા સંતોનો પરિચય આપતા હશે એવું મને પછી ખ્યાલ આવ્યો. પણ ડોક્ટર સ્વામીનું ધ્યાન ત્યાં આગળ ગયું હશે. ડોક્ટર સ્વામીની બાજુમાં હું બેઠો હતો. ડોક્ટર સ્વામી મને આમ થોડો હલાવ્યો. મેં કીધું સ્વામી શું છે? મને કે સામે જઈને તમે એની સાથે કંઈક વાત કરો. મેં કહ્યું કે આમને શું વાત કરવાની? પેંગડે પગ અને બ્રહ્મ ઉપદેશ. આ માણસની ઉંમર કંઈક 60 વર્ષ ઉપર લાગે છે એક તો, અને ઓલા ધડાકા ને ભડાકા ઉપર થાય છે, એનાઉન્સમેન્ટ ચાલુ છે, અને એને જઈને વાત શું કરવાની? થોડાક 5-10 મિનિટમાં આપણે હમણાં જવાનું થશે. એટલે પછી મારી કઈ ઈચ્છા બહુ હતી. ડોક્ટર સાહેબ કે પણ વાત તો કરો, વાત કરવામાં શું નુકસાન છે? મેં કહ્યું સારું, જઈને વાત કરીએ. કઈ મનમાં નક્કી નહીં, કોઈ વિચાર નહીં, શું વાત કરવી, કેમ વાત કરવી, કાંઈ નહીં. એમને મને આજ્ઞા કરી. જઈને એમની પાસે હું બેઠો. હું જેવો જઈને બેઠો ને, મને પહેલો જ એને પ્રશ્ન પૂછ્યો કે હેવ યુ કમ ટુ કન્વિન્સ મી? હેવ યુ કમ ટુ કન્વિન્સ મી? તમે મને કન્વિન્સ કરવા માટે આવ્યા છો? મેં કીધું ભાઈ સાહેબ, કાંઈ કન્વિન્સ નથી કરવો તને. મને તારી સાથે શું વાત કરવી છે ને એ મનમાં નક્કી નથી. મને તો આજ્ઞા થઈ છે, તો આજ્ઞાનું પાલન કરવા માટે હું સીધો તમારી પાસે આવીને બેઠો. મેં ક્યાં નક્કી કર્યું તમારી પાસે જવું? મને આ તો મારા લીડર છે ડોક્ટર સ્વામી, એમણે મને કહ્યું છે, એટલે હું તમારી પાસે આવીને બેઠો. મને ખબર નથી. મને કે જો તમારે મને જે વાત કરવી હોય ને એ વાત કરતા પહેલા મારે તમને કંઈક વાત કરવી છે. મેં કરો, સમય પસાર થાય, ટાઈમ તો પસાર કરવાનો જ છે. મને એની પહેલી જ વાત કરી, આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ. આવ્યું ઓલાએ કીધું રાજકીય નેતા હું ધર્મમાં માનતો નથી. આણે કીધું ભગવાનમાં માનતો નથી. હું ભગવાનમાં માનતો નથી. આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ. માય વાઇફ ડઝન્ટ બિલીવ ઇન ગોડ. મારી પત્ની નથી માનતી. સારું થયું, ડબલ. ત્રીજી વાત કરી, માય ચિલ્ડ્રન ડોન્ટ બિલીવ ઇન ગોડ. મેં કહું ગુડ. તમારા ચિલ્ડ્રન ના માનતો તો કાંઈ નહીં, જેવી ઈચ્છા. મને કહે એ તો બરાબર છે. આઈ એમ અ સાયન્ટિસ્ટ. હું વૈજ્ઞાનિક છું. આઈ એમ અ બાયોકેમિસ્ટ. આ બધી વાતચીત બધું લાંબી શરૂ કરી એને, અને બધું બોલ્યો. પછી વાત કરી કે મને કે હવે તમારે કંઈક વાત કરવી હોય તો કરો. આ પૂર્વ ભૂમિકા બાંધી, એમણે પીઠિકા બાંધી. હવે એને શું વાત કરવી? મારે ભગવાનને યાદ કર્યા, બાપાને યાદ કર્યા. મેં કીધું આ વ્યક્તિને કહેવાનું છે, શું વાત કરું આને? ભગવાને કૃપા કરી, પ્રેરણા કરી, અને પહેલો જ પ્રશ્ન મારા મોઢામાંથી કઢાયો. એટલે મેં એમને પૂછ્યું કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ સક્સેસ ફોર એન એવરેજ અમેરિકન? સરેરાશ અમેરિકન ભાઈ માટે સફળતા એટલે શું? મને કે ડોલર. એક જ વાક્યમાં સરેરાશ અમેરિકન ભાઈ માટે સફળતા શું? મને કે ડોલર. ડોલર પૈસો. પછી મેં કીધું ખરેખર ડોલર છે? કે ડોલરથી આપણને જે ચીજ વસ્તુ મળે છે એ છે? મને કે બરાબર છે, એનાથી જે ચીજ વસ્તુ મળે છે એ જ છે. મેં કીધું કે ચીજ વસ્તુ મળે છે એ છે કે એની સાથે સુખ સંકળાયેલું છે એ છે? મને કે એની સાથે સુખ સંકળાયેલું એ છે. મેં કીધું એનો અર્થ જો તમે જે બોલ્યા છે ને હું મારા શબ્દોમાં બોલું છું, તમે હા કે ના પાડજો. હવે મને કે શું? મેં કીધું અકોર્ડિંગ ટુ યુ સક્સેસ ફોર એવરેજ અમેરિકન ઇઝ હેપીનેસ. સરેરાશ અમેરિકન ભાઈ માટે સફળતા એટલે સુખ. બરાબર છે? એ જ્યારે હું બોલ્યો ને સુખ, એટલે ગભરાયો. અને મને કે સ્વામીજી વેઇટ અ મિનિટ, મારે હજી કંઈક વાત કરવી છે. મેં કરો વાત. પછી શું વાત કરવી છે? એણે કીધું કે સુખ છે ને, હેપીનેસ ઇઝ સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ આ શબ્દ છે એ તમને થોડુંક સમજાવવો પડે. હેપીનેસ ઇઝ સબ્જેક્ટિવ એટલે શું અને હેપીનેસ ઇઝ ઓબ્જેક્ટિવ એમ કે આ સૂર્ય, હું એમ કહું કે આ માઇક છે તો સત્ય છે, તમે બધા સ્વીકાર કરવાના છો. આ ઓબ્જેક્ટિવ સત્ય કહેવાય કે સામે છે, સૂર્ય છે. પણ તમે એમ કહો કે બધા જ માણસોને ગળ્યું ભાવે, તને ભાવે બોલ, બધાને ભાવે બધાની વાત ના કર, તો એ સબ્જેક્ટિવ કહેવાય.
એને શું લાગે છે? એટલે મને કહે કે સુખ છે ને સબ્જેક્ટિવ છે, હેપીનેસ ઇઝ સબ્જેક્ટિવ. મેં કીધું હું સ્વીકાર કરું જ, બસ હું માનું છું હેપીનેસ ઇઝ સબ્જેક્ટિવ. મને કે જો હું તમને કહું, મારા પત્ની છે, મને અત્યારે છે ને ટ્રાવેલિંગ ગમે છે, કે આજે હું અહીંયા છું, કાલે હું જાપાન જઈશ, પછી હું હોંગકોંગ જઈશ, પછી હું સિંગાપોર જઈશ. મને ટ્રાવેલિંગ ગમે છે, મને મુસાફરી ગમે છે. મારા પત્ની છે ને નૌકા વિહાર ગમે છે. અત્યારે માયામી બીચ ઉપર એ યોટની અંદર નૌકા વિહાર કરતા હશે, એનું વેકેશન ત્યાં આગળ. અને મારા મિત્રને ડુંગર ગમે છે, અત્યારે ડુંગરમાં ગયા છે. આખા કંપનીના બધા એક્ઝિક્યુટિવ સ્ટાફ સાથે, બધા સાથે ડુંગરમાં ગયેલા છે. પછી મેં એને પ્રશ્ન પૂછ્યો, મેં કીધું તમારા મિત્રની વાત કરી, એ બહુ મોટી કંપનીના માલિક છે, એના સ્ટાફની સાથે ડુંગરમાં એ 4-5 દિવસ માટે ગયા છે. મેં કીધું શા માટે ગયા છે? મને કે ડુંગર ઉપર હવા ચોખ્ખી હોય. મેં બરાબર છે, સીન સિનરી અદભુત હોય, ત્યાં આગળ બધા ધોધ પડતા હોય અને હરણ ફરતા હોય. અમેરિકામાં આ બધા સ્થાનની અંદર રસ્તામાં તમને હરણ પુષ્કળ પ્રમાણમાં મળે, આ બધું ફરતું હોય અને સરસ મજાનું ત્યાં હોય. એ વાતાવરણ માણવા માટે ગયા છે. મેં કહ્યું કે દાખલા તરીકે એવો પ્રસંગ બને, એ પ્રસંગમાં તમારા મિત્ર છે એ જમવાની તૈયારી કરતા હોય, બધો સ્ટાફ પણ જમવાની તૈયારી કરતા હોય, એ લોકોને મન ભાવન બધી વસ્તુઓ ત્યાં આગળ પડેલી હોય અને જગ્યા પણ એવી હોય કે જ્યાં આગળ પેનોરામિક વ્યૂ, અદભુત તમને દ્રશ્ય દેખાતું હોય, ત્યાં ધોધ પણ નીચે પડતા હોય, હવા પણ ચોખ્ખી છે, હરણાઓ પણ ત્યાં આટા મારતા હોય અને એ જમવાની તૈયારી કરે છે. સ્ટાફમાંથી એક વ્યક્તિ ઉભો થઈ તમારા મિત્રનું અપમાન કરે જાહેરમાં, તો તમારા મિત્રને શું થાય? મને કે એનું માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય. મેં કીધું માઇન્ડ ડિસ્ટર્બ થાય પછી એને ખાવાનું ભાવે? મને કે ખાવાનું તો ના ભાવે. મેં કીધું દ્રશ્ય જોવું ગમે? મને કે ના ગમે. ધોધ ગમે? ના ગમે. હરણાઓ ગમે? મને કે કશું ના ગમે. મેં કેમ ના ગમે? મને કે એનું માઇન્ડ ડિસ્ટર્બ થઈ ગયું. મેં કહ્યું સારું. હવે તમે એક કલ્પના કરો, 2 માણસ છે, એક ગરીબ માણસ છે, એક પૈસાદાર માણસ છે. ગરીબ માણસ એવો છે એનું વારે વારે મન ડિસ્ટર્બ નથી થતું, અને પૈસાદાર માણસ એવો છે એનું વારે વારે મન ડિસ્ટર્બ થાય છે. મેં કીધું આ બેમાંથી સુખી વધારે કોણ? મને કે જે ગરીબ છે વધારે સુખી. મેં કીધું શરૂઆતમાં તમે ડોલરની વાત કરતા હતા, મેં તમને પૂછ્યું કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ સક્સેસ ફોર એન એવરેજ અમેરિકન, તો તમે વાત કરી ડોલર. હવે તમે એમ કહો છો ગરીબ માણસ વધારે સુખી. મને કે એટલો મૂંઝાયો. મેં કીધું આ ડોક્ટર સ્વામી આવ્યા છે ને, અને ડોક્ટર સ્વામી નીકળ્યા સત્સંગ કરાવવા માટે. મેં કીધું આ કોઈ સંપ્રદાય, આ વાડો નથી, પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર લખ્યું છે કે અશાંતસ્ય કુતો સુખમ. જેનું મન અશાંત હોય ને સુખ ક્યાંથી હોય? જેનું મન શાંત હોય એને જ સુખ હોય. તો મન શાંત કરશો કેવી રીતે? ડોક્ટર થવું હોય તો ડોક્ટરની જરૂર પડે જ, શિક્ષક થવું હોય તો શિક્ષકની જરૂર પડે જ, જર્નલિસ્ટ થવું હોય તો જર્નલિસ્ટની જરૂર પડે જ, એમ સુખી થવું હોય તો સુખી વ્યક્તિની જરૂર પડે જ. એનું નામ સંત. અને એટલું બોલ્યો ને તેની પાસે એક છે ને એક નોવેલ વાંચતો હતો. એ તે વખતે હું જયારે ગયો ને, અને જસભાઈ વચ્ચે ચંચુપાત કરેલો, એને સાંભળવાની ઈચ્છા તો હતી જ નહીં, અને એમાં પાછો હું આવ્યો. એટલે નોવેલ પછી આમ જ પડી હતી. નોવેલ બંધ કરી એ ઉભો થયો, અને ઉભો થઈને મને કે સ્વામીજી ધીસ ઇઝ ટુ મચ ફોર મી. નીકળી ગયો, ત્યાંથી વિદાય થઈ ગયો. હવે જો હું તમને આ કહેવા માંગતો હતો કે જો સંત છે ને, સંત એટલે આ સંત જે ખાલી ભગવા લુગડા ધારણ કરીને ફરે છે, એ સંતની વાત નથી. આ જેના જીવનમાં ભગવાનનો સાક્ષાત્કાર છે. બાકી તો ભગવા લુગડા ધારણ કરનારા આ હિન્દુસ્તાનની અંદર આપણને 1 લાખ છે, પણ આપણને ભેદની ખબર ના હોય તો. હવે અહીંયા કોઈ બેઠા હોય, તમે બધા ભગત કેવા હો, આ તમારી વાત નથી. પણ ધારો કે મોટી સભા હોય, મોટી સભામાં કોઈક બેઠો હોય, કોઈ ગઠિયો બેઠો હોય, એનું ધ્યાન તમારા ખિસ્સા તરફ હોય અને તમારું ધ્યાન કથામાં હોય, અને પછી ખિસ્સું કપાઈ જાય, ઉપડી જાય. હવે એ બેઠો હોય અને બેસીને મુંડન કરી આવે અને ભગવા લુગડા પહેરી દે અને રસ્તામાં ભીખ માંગવા માટે નીકળે, તો લોકોને શું લાગે? આ તો સાધુ છે. તો સાધુ છે કે એમને નીકળી ગયા છે? કે સાધુની અંદર ખાવા તો મળે? સાધુની અંદર જો 3 લાભ છે. એક તો ખાવા મળે. સાધુમાં બીજો લાભ છે, લોકો આપણને માન આપે, મહારાજ મહારાજ કરીને બોલાવે. મૂંડ મુંડાવે 3 ગુણ. મૂંડ મુંડાવે ને, મૂંડ મુંડાવે 3 ગુણ. લોક કહે મહારાજ, અને શીર કી મીઠે ખાજ. ઉપર આપણે થયું ડેન્ડ્રફ, ઓલું થઈ ગયું હોય ને, શું કહેવાય, ખોડો. એ ખોડો નીકળી જાય. મૂંડ મુંડાવે 3 ગુણ, ખાવા મળે, લોક કહે મહારાજ. હવે એ વાત આ નથી.
આવા જુદા આપણે પ્રમુખ ચરિત્રની જે વાત કરીએ છીએ, મેં તમને પહેલી જ વાત કરીએ, ભગવાનમય સંત છે. એમના જીવનમાં ભગવાન પ્રધાન છે. હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયાની અંદર તમે જો, પછી એ અંગત જીવન હોય કે જાહેર જીવન હોય, એ દરેક જીવનમાં આપણને દેખાય. નાની નાની વસ્તુઓમાં પણ તમને દેખાય. ખાતા પીતા ઉઠતા બેસતા ચાલતા એના અંતરનો આશય બહાર આવી જાય. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ગોંડલમાં પધારેલા. એ ગોંડલ પધારે તે વખતે રાત્રે મોડું થઈ ગયું, અને સામાન્યપણે પ્રમુખ સ્વામી કોઈ સ્થાનની અંદર આવે તો હરિભક્તોને સંતોને ખબર કેવી રીતે પડે કે પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા છે? હોર્ન વગાડે. એ ગાડીનો હોર્ન વાગે એટલે ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા છે. સંતો હરિભક્તો ભેગા થઈ જાય. ગોંડલની અંદર પધાર્યા. સ્વામીએ ડ્રાઈવરને વાત કરી કે હોર્ન નહીં વગાડતો. કે કેમ નહીં? કે ઠાકોરજી પડી ગયા છે. જો બીજા કોઈ બેઠા તો કોઈને વિચાર ના આવ્યો કે ભગવાન પડી ગયા છે, અત્યારે તમે હોર્ન નહીં વગાડતા. અને એ જ સમયની વાત છે, પ્રમુખ સ્વામી મહારાજ માટે નવા ઉતારા કરેલા. ત્યાં સુધી તો આમ કહેવાય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ, આમ કહેવાય કે યોગીજી મહારાજના સ્થાનમાં પોતે પધાર્યા. પણ યોગીજી મહારાજ ધામમાં ગયા છે, પ્રમુખ સ્વામી મહારાજ તો થર્ડ ક્લાસમાં જ મુસાફરી કરતા હતા. અને પ્રમુખ સ્વામી મહારાજ આ ઓલા આદિવાસીના તમે જો એમાં જ મુસાફરી સ્વામીએ કરેલી છે. અને ગોંડલમાં એમનો ઉતારો અમે જોયો છે. ઓલા લાકડાની સીડી હતી, તમે પહેલે માળે જાઓ, એક સામાન્ય રૂમમાં, એમાં જ સ્વામી આરામ કરતા હતા. અને સ્વામીનો ઉતારો પછી બધા બાળમુકુંદ સ્વામી ત્યાંના મહંત સંતોએ વિચાર કરો કે આપણે હવે નીચે ઉતારો કરીએ. તો નવો ઉતારો બનાવેલો. પ્રમુખ સ્વામીને વિનંતી કરી કે આપના માટે નવો ઉતારો કરેલો છે, આપ નવા ઉતારામાં રહો. જો પ્રસંગ નાના છે, પણ એ નાના પ્રસંગની અંદર માણસના અંતરનો આશય કળાય છે. અને એવા અલગ અલગ પ્રસંગો બને, એના પરથી આપણને ખ્યાલ આવે કોઈ આ અલગ તત્વ છે કે જેની આપણે વાત કરી રહ્યા છે. અને જેમ મહેંદી આપણે ઘસતા જઈએ એમ રંગ ખુલતો જાય, એમ એવા જે ચરિત્રનું આપણને મનન નિધિધ્યાસન થયા કરે, આપણા મંતરના અંતરના મેલ છે, મનના મેલો નીકળતા જાય. આ એવી બધી વાતો છે. એનું જયારે નિધિધ્યાસન થાય ત્યારે આ બને પ્રસંગ. તો સ્વામીને વાત કરી કે સ્વામી તમે નવો ઉતારો તમારા માટે બન્યો છે, આપ ઉતારામાં પધારો. સ્વામીએ કહ્યું કે ઠાકોરજી પડી ગયા. ઓલા મંદિરમાં તો ઠાકોરજી પોડાડ્યા છે, બરાબર છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતાની સાથે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે. એ જ્યાં આગળ જાય તો તે વખતે મૂર્તિ ભેગી હોય. એ આદિવાસીના વિસ્તારમાં વિચરણ કરતા હોય, શહેરમાં વિચરણ કરતા હોય, ગામડે વિચરણ કરતા હોય,